ગુજરાતીઓ સાથે થતું સૌથી મોટું કપટ એટલે એલપીટી. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણી સાથે એટલે કે ગુજરાતીઓ સાથે જે સૌથી મોટું છળ કપટ આજે રમાઈ રહ્યું છે, એક સૌથી મોટો ફ્રોડ આપણી સાથે જે થઈ રહ્યો છે, એ ફ્રોડ વિશે આ વિડીયોમાં મારે ડિટેલમાં વાત કરવી છે. એ ફ્રોડ એટલે એલપીટી, લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ. તો સૌથી પહેલા તો મિત્રો આપણે એ વિશે ચર્ચા કરી લઈએ કે એલપીટી એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે શું. તો મિત્રો, કોઈ પણ રાજ્યમાં અમુક પોસ્ટ એવી હોય છે કે જેમાં કામ કરવા માટે તમારે એ રાજ્યની ભાષા શીખવી બહુ જરૂરી છે. અને આ એક્ઝામ્સ આખા ઇન્ડિયા લેવલે લેવાતી હોય તો પણ દરેક રાજ્યમાં એનો અલગથી કટ ઓફ હોય છે. અને દરેક રાજ્ય માટે પોતાની ભાષા શીખવી બહુ જ જરૂરી છે, કારણ કે તમારે કામ એ રાજ્યની ભાષા સાથે કરવાનું છે, ત્યાંના લોકો સાથે કરવાનું છે. એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટમાં તમને એ રાજ્યની ભાષા આવડવી બહુ જરૂરી છે. આપણા ગુજરાત માટે આપણી ગુજરાતી ભાષામાં ત્રણેય વસ્તુઓ એટલે કે લખતા, વાંચતા અને બોલતા તમને કમ્પલસરી આવડવું જોઈએ. જો તમને આવડતું હોય તો જ તમે એ પદ માટે યોગ્ય ગણાવ છો. એટલે કે એલપીટી જો તમે ક્લિયર કરો તો જ તમે સિલેક્ટ થઈ શકો છો. તો આ વાત હતી કે એલપીટી એટલે શું. કે ગુજરાતી તરીકે જો ગુજરાતમાં અમુક સિલેક્ટેડ પદમાં તમારે કામગીરી કરવી હોય તો તમને ગુજરાતી ભાષા બોલતા, લખતા, વાંચતા આવડવી જ જોઈએ. એના વગર કામ કરવું તો શક્ય જ ના બને ને. તો હવે આપણે એ વિષય પર વાત કરીએ કે આખરે આ કપટ, આ ફ્રોડ કઈ રીતે છે. તો મિત્રો, ગુજરાતમાં બીજા રાજ્યોના બધા જ લોકો ઘૂસી જાય છે અને એમને ગુજરાતી લખતા, બોલતા કે વાંચતા નથી આવડતું હોતું. કારણ કે તમે અમુક વસ્તુઓ તો થોડી વારમાં શીખી જાઓ અને થોડું ઘણું તો આમ તેમ આવડી જાય, પરંતુ આપણી ગુજરાતી ભાષા એવી ભાષા છે કે એને તમે ઓન ધ સ્પોટ તો ના જ બોલી શકો. અને અમુક વસ્તુઓ તો ખબર પડી જ જાય કે ભાઈ થોડા ઘણા શબ્દો આવડતા હોય એનાથી ગુજરાતી આવડે એવું ના કહી શકાય. તો આપણા ગુજરાતમાં એલપીટીમાં ગમે એને પણ લઈ લેવામાં આવે છે. બહારના રાજ્યના લોકો બહુ જ આરામથી અને સરળતાથી સિલેક્ટ થઈ જાય છે અને ગુજરાતીઓ આ વિષય પર કશું બોલતા નથી. બીજા રાજ્યોમાં તમે જઈને જુઓ, બીજા રાજ્યોમાં જો તમારે ભણવું પણ હોય તો પણ મહારાષ્ટ્રમાં એની એડમિશન પ્રોસેસ પણ કેટલી ટફ છે એ તમે એક વખત ચેક કરી જુઓ. આખા ભારત દેશના મહારાષ્ટ્ર સિવાયના રાજ્યના સ્ટુડન્ટ્સને ત્યાં OMS એટલે કે અધર ધેન મહારાષ્ટ્ર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા રાજ્યો તો તમને એજ્યુકેશન સિસ્ટમમાં પણ ઘૂસવા નથી દેતા. એ પણ બહુ જ અઘરું છે. જ્યારે આપણે તો આપણા રાજ્યની જે વેકેન્સીસ છે જેના માટે ખાલી આપણા ગુજરાતીઓને જ જે જોબ મળવી જોઈએ, એમાં પણ બીજા રાજ્યના લોકો ઘૂસી જાય છે. અને અમુક પોસ્ટ તો એવી છે, અમુક સંસ્થાઓ તો એવી છે કે જેમાં 70 થી 80% લોકો બીજા રાજ્યના હોય છે. હવે જો તમારી સાથે કોમ્પિટિશનમાં ગુજરાતીઓની જગ્યાએ બીજા રાજ્યના ક્વોલિફાઈડ લોકો આવે તો સીધી વાત છે કે એક્ઝામનો કટ ઓફ પણ વધી જવાનો છે. અને જે લોકોનો અધિકાર જ નથી એ લોકો પણ એક્ઝામ તો ક્રેક કરી નાખે છે, નો ડાઉટ કે ચાલો એક્ઝામ ક્લિયર કરી નાખી, પરંતુ બહુ જ સરળતાથી એલપીટી એટલે કે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટમાં પણ પાસ થઈ જાય છે. ખબર નહીં કઈ રીતે, પરંતુ એ લોકો થઈ જાય છે. એ લોકોને આવડતું નથી હોતું પણ છતાં પણ એમને લઈ લેવામાં આવે છે, કારણ કે આપણે ગુજરાતીઓ સૂતા છીએ. આપણે આ વિષય પર ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી. આપણે તો ઓફિસોમાં પણ જઈએ તો પણ સારો વ્યવહાર કરતા હોઈએ છીએ. અરે ભાઈ, કેમ, શા માટે તમને ગુજરાતી નથી આવડતું? જો ગુજરાતી આવડતું ના હોય, જેમાં એલપીટી એક કહેવાય ને કે કમ્પલસરી હોય, કે જે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટમાં તમને એ રાજ્યની ભાષા એટલે કે આપણા ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા ના આવડતી હોય, તો જે કેન્ડિડેટને સિલેક્ટ કરવાના જ ના હોય એવા કેન્ડિડેટ્સ પણ બહુ જ સરળતાથી અહીંયા સિલેક્ટ થઈ જાય છે. તો આ વિડીયોના માધ્યમથી હું એ સાહસ કરું છું કે આ પોઈન્ટને ગુજરાતીઓ સમજે અને આ પોઈન્ટ પર ઇશ્યુ રેઝ કરે કે શા માટે બહારના રાજ્યોના લોકો બહુ જ સરળતાથી અહીંયા આવી પણ જાય છે, સિલેક્ટ પણ થઈ જાય છે. મજાની વાત તો એ છે મિત્રો કે આ લોકો સિલેક્ટ થઈ ગયા પછી પણ થોડાક વર્ષોમાં જ પોતાના રાજ્યમાં ટ્રાન્સફર રિક્વેસ્ટ નાખીને ટ્રાન્સફર પણ થઈ જાય છે. અને જે નવી વેકેન્સીઓ થાય, એ લોકોની ટ્રાન્સફર થઈ ગઈ તો આપણા ગુજરાતમાં તો પાછી એ વેકેન્સી ખાલી થઈ, તો એ વેકેન્સીમાં પણ બીજા રાજ્યના લોકો જ રિક્રુટ થઈ જાય છે.
તો આ તો એક બહુ મોટો ફ્રોડ થઈ ગયો, બહુ મોટો સ્કેમ થઈ ગયો. તો આ વિષય પર આપણે ચર્ચા કરવી જ રહી કે એ વેકેન્સી ખાલી થઈ જાય છે, પાછા એ લોકો ટ્રાન્સફર પર લઈ લે પોતાના રાજ્યમાં, અને પાછી એ વેકેન્સીમાં બીજા રાજ્યના લોકો આવી જાય, રિક્રુટ થઈ જાય. એટલે ગુજરાત તો ઓવરઓલ રીતે બધી જ રીતે ખોટમાં જ રહ્યું કે આપણા ગુજરાતીઓને જે જોબ મળવી જોઈએ એ જોબ તો મળતી જ નથી. એ જોબ બીજા લઈ જાય છે, પછી પાછા પોતાના રાજ્યમાં ટ્રાન્સફર થઈને એ વેકેન્સી ખાલી કરી ફરીથી એ બીજા રાજ્યના લોકોને જોબ મળી જાય છે. તો આ એક બહુ ડિટેલ લેવલનું એક ફ્રોડ ચાલી રહ્યું છે કે જેના વિશે આપણે માહિતગાર થવું જોઈએ. અને દરેક ગુજરાતીની આ ફરજ છે કે તમે પણ આ વિષયને સમજો અને આ વિષય વિશે લોકોને જાગૃતતા ફેલાવો. અને એ જાગૃતતા ફેલાવવા માટે તમે આ વિડીયો તો શેર કરી જ શકો ને. જો આ વિડીયોને તમે બીજા ગ્રુપ્સમાં નાખો, બીજા લોકો સુધી પહોંચાડો કે કઈ રીતે આપણા ગુજરાતીઓ સાથે આ કપટ થઈ રહ્યું છે અને આપણે ગુજરાતી તરીકે આપણે કંઈ કરતા નથી. તો આપણે જો અવાજ ના ઉઠાવીએ, આપણે જો કંઈ કરીએ જ નહીં, તો બીજા રાજ્યના લોકોને તો મજા જ થઈ જવાની છે કે ભાઈ આવી જાઓ, ગુજરાતીઓ તો બહુ સીધા છે, બહુ ભોળા છે, બહુ સારા દિલના છે. તો આપણે જે સારા છીએ એ સારાપણાનો પણ ગેરઉપયોગ થઈ રહ્યો છે. અહીંયા એ એક વાતનું પર ધ્યાન રાખજો કે હું માત્ર એવી પોસ્ટની જ વાત કરું છું કે જેમાં લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ કમ્પલસરી હોય. હું એવી પોસ્ટની વાત બિલકુલ નથી કરતો કે જેમાં ઓલ ઇન્ડિયા લેવલનો કટ ઓફ હોય છે અને એમાં તો તમને પોસ્ટિંગ પણ ઓલ ઇન્ડિયા લેવલે મળે છે. જેમ કે IBPS PO, SBI PO, આ બધી એવી એક્ઝામ્સ છે કે જેમાં LPT આવશ્યકતા નથી હોતી. એટલે કે એમાં કોઈ બીજા સ્ટેટનો વ્યક્તિ સિલેક્ટ થાય અને આપણા સ્ટેટના લોકો સિલેક્ટ ના થાય તો પછી બીજા રાજ્યના લોકોને આપણા રાજ્યમાં પોસ્ટિંગ તો આપવું જ પડે. તો હું એ લોકો સાથે અન્યાય કરવાની વાત બિલકુલ નથી કરતો. જેમ કે RRB PO છે, RRB ક્લાર્ક છે, કોઈ પણ આસિસ્ટન્ટ લેવલની રિક્રુટમેન્ટ છે, અથવા એવી કોઈ પણ રિક્રુટમેન્ટ કે જેમાં રાજ્યની ભાષા આવડવી ફરજિયાતપણે હોય એવી જ રિક્રુટમેન્ટની હું વાત કરું છું. તો મિત્રો આ વાતને પણ સમજજો કે જેમાં લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ ગુજરાતી આવડવું કમ્પલસરી હોય એ જ પોસ્ટમાં, એ જ હકમાં એક યોગ્ય વાત હું તમારા સુધી લઈ આવ્યો છું. એક ગુજરાતી તરીકે આ મારી ફરજ છે કે હું ગુજરાતીઓનું ધ્યાન દોરું. આપણી સાથે જે અન્યાય થતો હોય એ અન્યાય ના થાય એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. બધા ગુજરાતીઓ એક થઈ આ વિશે અવાજ ઉઠાવવો જોઈએ કે બહારના રાજ્યના લોકો આપણા રાજ્યમાં આપણા ગુજરાતી ના આવડતું હોવા છતાં પણ આપણા પદ કેમ છીનવી લઈ શકે. જ્યાં ગુજરાતીઓને નોકરી નથી મળતી તો ગુજરાતીઓને નોકરી જે મળવી જોઈએ એમનો આપણો જે અધિકાર છે એ અધિકાર બીજા લોકો છીનવી જાય છે. તો એ વિશે તમને માહિતગાર કરવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો મારા આ સાહસને જો તમારા સુધી પહોંચ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિશે બીજાને પણ જાગૃત કરજો. આભાર.